તું નથી હો, તું નથી હો. આ એ નાટક કેળમાં ચક્કર નથી આવતા હો. બોલ પેલા જવાબ બોલ. તો આજે અમારે બની ગયા છે ઘરે ઢોસા. કોમલબેન બનાવે છે ઢોસા, મસાલાવાળા ढोसा। તો इडली नहीं है ना, इडली कीरी नहीं है, तुमको खानी। કેમ છો મિત્રો? મજામાં ને? અમે પણ મજામાં છીએ ને તમને બધાને કેમ છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને અમે છે ને આજે વાછેટીના ફૂલનું શાક બનાવવાના છીએ। તો વાછેટીના ફૂલ કેવા હોય તમે કોઈએ જોયા હોય તો કોમેન્ટ કરજો। અમે છે ને જો અમારા બાજુવાળા છે ને ગામડે ગયા હતા ને તો એ વાછેટીના ફૂલ લેતા આવ્યા છે, તો અમને પણ આપ્યા છે। જો થોડાક એને રાખ્યા, થોડાક અમને આપ્યા। તો અમે આજે છે ને વાછેટીના ફૂલનું શાક કરશું। તો તમે જોજો કે વાછેટીના ફૂલનું શાક કઈ રીતના બનાવવું જોઈએ અને કઈ રીતના વાછેટીના ફૂલ છે ને અટાણે ખાસ ચોમાસામાં જ થાય વાછેટીના ફૂલ, પછી તમને ક્યાંય જોવા ન મળે। અને આ ક્યાંય વાવવાથી નથી થતા, કુદરતી રીતે જંગલ જેવો વિસ્તાર હોય અથવા તો વાડ હોય ને જે ખેતરમાં, તો ત્યાં કદાચ થાય આ। પણ અમારે છે ને મારા મમ્મીના ઘરે છે ને ત્યાં ગામડિયા એ લોકોને ત્યાં થાય છે નદીના કાંઠે, તો ત્યાં અમે આ શાકની આ ભાજી અમે ખાધેલી છે। પણ આ ગામમાં છે ને આની કિંમત લગભગ 1000 રૂપિયા જેવો કિલાનો ભાવ છે અત્યારે અમારે અહીંયા જેતપુરમાં। અને ગામમાં તો એટલો ભાવ છે એટલે આપણે આ વર્ષે તો નથી જોઈ, ગયા વર્ષે હતી, આ વખતે તો બધા એવા જતા હોય ને એ બધા કહેતા હતા કે 1000 રૂપિયાનો કિલો લેખે ભાજી છે, તો એટલી બધી આનો ભાવ પણ હોય છે। તો આ ભાજી છે ને આપણે આજે બનાવવાના છીએ। અને આજે આપણે પહેરી લીધી છે સાડી, કેમ કે આજે છે દિવાસો, તો દિવાસો છે એટલા માટે આજે આપણે સાડી પહેરી છે। અને આમ થાય આપણે લગભગ જો મેળ આવશે ને તો શ્રાવણ મહિનો આખો સાડી પહેરવાની છે। એટલે ચાલો હવે આપણે, અને બીજું શાક આપણે 2 શાક બનાવવાના છે, તો એક બનાવવાનું છે વાલોડ રીંગણાનું અને એક બનાવવાનું છે વાસેટીના ફૂલનું શાક। તો ચાલો આજે આપણે, તમે બ્લોગમાં કન્ટિન્યુ કરજો, મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તું કેમ અમને વેલું વેલું લેસન કરવાનું કે છો? આરતીમાં જવાનું છે ને, કેમ આરતીમાં? કેમ આજે ક્યાંની ઘરે આજે જા? દિવાસો છે, દશામાના વ્રત ચાલુ થયા છે એટલા માટે આરતીમાં જવાનું છે આપણે। તું મંદિરે ગઈ તે આજે સવારે? હા મંદિરે પણ તે બ્લોક લીધો તો? નહીં, મંદિરનો બ્લોક નતો લીધો, ઘરે આવીને પછી તો કાલે લઈ લેજા, ભૂલતી નહીં। એ હા તો આમ જો આપણા દિશાંતભાઈ તો હજી લેસન કરે છે, મારે થોડુંક જ રહ્યું છે। અને હાલો અહીંયા આપણે એને દીવાબત્તી પણ કરી લીધા છે, જો એમને ધૂપ કરી નાખ્યો। અરે ફોનમાં ચાર્જિંગ થોડું છે એટલે આપણે મૂકી દઈએ। ચાલો તો મમ્મી આપણે આરતી દેખાડી છે? કોઈ નથી દેખાડવી? દેખાડશું ને? અમે દશામાના દર્શન કરવા આવી ગયા છીએ અને જોઈ શકો છો બધા અમે બધા ફ્રેન્ડ ભેગા છે। હાય કરતો સોનો, મારું નાનું બાવ છે મનસ્વી, કીધું ભાર્ગવ, સાકી અને હજી ઓલી ક્રિશા ક્યાં? હમણાં આવે। એ આયુ ગાડી દાવ ના ગઈ અહીંયા અલે મમ્મી એ ના ઈ તમે સાદો બ્લોગ નથી ઉતારતા માસી દીસુ ને કાલે શું થયું તું? તને કાંઈક થયું તું? તે કીધું તું કાલે પાઉંભાજી ખાવી છે, તો પછી પાઉંભાજી ખાધી હતી? નહોતી ખાધી? તાઈ જા પાછા ઢોસા મને એવા કા હું ન્યા તો કોને કીધું તું? હે એ શું કરશો? સીસીટીવી કેમેરા? સીસીટીવી કેમેરા તો સ્કૂલે આવે તો ઘરે લગાડી દેવાના સીસીટીવી કેમેરા? હું ક્યાં પડ્યા? તો અહીંયા રૂમમાં થોડાક લગાડવાનું હોય, નીચે લગાડવાનું હોય ને। હા પછી ટીમ ટોમનું થોડીક છે, એ જો આ બાજુમાં છે, લે એ ટીમ ટોમનું નથી તારું હગો। કેનું છે કેતો? એ નહીં ઓલું, એ નહીં, એ તો મને ખબર છે, તને તો ખબર જ હોય ને, આને પૂછવું દઈશું।
દીશુ આમાં તારો ફોટો તો છે ને હેતુનો ને એનો જ ફોટો છે. ઈ તો દી હેતુ છે હેતુ. હા ઈ હેતુ છે તું થોડીક છો તો પછી હું છોકરો ફ્રોક પહેરે. હવે તું નથી હો તું નથી હો દીશુ એ ફ્રોક પહેરો તાલી માં ઈ દીશુ છે ફ્રોક પહેરેલો દીશુ દીશુ ગાંડો હે ઓ ઈ તો હેતુ છે પણ તું નથી ઈ હેતુ છે તું નથી ઈ તારો ફોટો નથી તું એક પગે નો ઉભો રે. વાહ વાહ દીશુ વાહ તો લાઈક કરે શેર કરે और कमेंट करे. એ શું કરશું એવું છે લે 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 આ પગમાં દુખવા માંડશે હવે. ઈ मुझे छोड़ दो मुझे छोड़ दो मुझे छोड़ दो. हाल तने एक प्रश्न पूछूं. ये एम बोले चक्कर आने लगे बाबू भैया चक्कर आने लगे एम बोला. उभो था जो तने एक सवाल पूछो हाल. उभो रे उभो रे દીશુ તને એક સવાલ પૂછો હાલ. પેલા છે ને 2 લેવાના પછી +4 લેવાના પાછા +2 લેવાના તો ટોટલ કેટલા થાય? હા એ નાટક કેળમાં ચક્કર નથી આવતા હો. બોલ પેલા જવાબ બોલ. જોયું ને નાટકડો એવો છે નાટકડો. ખબર જ હતી તું નાટક કર. ચાલ બોલ જવાબ બોલ. ઈ જ આવડે તને બીજું તો શું આવડે. તો આજે અમારે બની ગયા છે ઘરે ઢોસા. કોમલબેન બનાવે છે ઢોસા इडली सांभर डोसा. ये तो मेरा है मैंने बोला था. तुम्हारा मसाला वाला डोसा. तो इडली नहीं है ना. इडली तेरी नहीं है तुमको खानी है. नहीं खानी है रहने दो. डोसा ही ठीक है. उस बार हमने इडली बनाई थी वो बहुत मजा आ गया था. चटनी इस बार तो हमें एक खाने का ही. दे तो सांभर. તો સાંભાર અમે છે ને બહારથી લઈ આવ્યા. હવે આપણે મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.